નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં જે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તે અત્યારે અંતિમ તબક્કામાં છે, જે અંતર્ગત તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એ જાહેર કરવામાં આવી છે. સાથે સાથે જે તમામ ઉમેદવારો છે એમના માટે રાઉન્ડ 4 જાહેર કરવામાં આવશે કે અને વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે કે નહીં તે અંગે જે સમાચાર છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ એના માટે જે છે એ આ ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી ગયું છું અને આ વેબસાઇટ પર જે છે એ ખૂબ જ અગત્યની સૂચના બહાર પાડવામાં આવેલી છે. ધોરણ 1 થી 5ના જિલ્લા પસંદગી કરેલ ઉમેદવારો માટે અગત્યની સૂચના. આપણે એના વિશે પહેલાં જોઈ લઈએ, એના પછી રાઉન્ડ 4 અને વેઇટિંગ લિસ્ટ છે એના વિશે વાત કરીશું. તો જે ઉમેદવારો વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ. વિદ્યા સહાયક ભરતી વર્ષ 2024ના ઉમેદવારો કે જેઓએ જિલ્લા પસંદગી કરેલ છે અને જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક આપવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા અલગથી સૂચના આપવામાં આવશે, તેમ તેઓ જિલ્લા પસંદગીના પત્રમાં જણાવેલું હતું. વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારોએ જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા માટે 17/7/2025ના રોજ સવારે 10 કલાકે આપને જ ફાળવેલ જિલ્લા નગર શિક્ષણ સમિતિ ખાતે તેની સામે દર્શાવેલ સ્થળે બિનચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે. તો જે પણ ઉમેદવારો જે છે એ જિલ્લા પસંદગી કરી દીધેલી છે એમણે 17/7/2025ના રોજ સવારે 10 કલાકે જે છે એ શાળા પસંદગી સ્થળ પસંદગી માટે જે છે એ હાજર રહેવાનું રહેશે. 17/7/2025 જે છે એ ખૂબ જ અગત્યની તારીખ છે. તમામ ઉમેદવારોએ આ તારીખે સવારે 10 વાગે જે છે એ એમને જે પણ જિલ્લો ફાળવેલો હોય ત્યાં પહોંચી જવાનો છે. અને જે છે એ તમામ જગ્યાઓ તમે અહીં આપેલી છે જોઈ લો. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ખેડા, કયા જિલ્લામાં કઈ તારીખે તમારે કયા 17 તારીખે કયા સ્થળે જવાનું છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આ પીડીએફની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે આપેલી છે. તમામ જિલ્લાની અંદર કઈ જગ્યાએ જવાનું છે એની જે છે એ ઇન્ફોર્મેશન આ પીડીએફની અંદર આપેલી છે. હવે તમે જ્યારે જિલ્લા પસંદગી ઓલરેડી કરી દીધી છે, તમે જ્યારે શાળા પસંદગી માટે જાઓ છો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના હોય છે એ તમે જોઈ લો. જે છે એ આ તમામ ડોક્યુમેન્ટ જે છે એ તમારે તમામ સાથે લઈ જવાના હોય છે. આ જે છે એ તમને ખબર છે એ પ્રમાણે આ વેબસાઇટ છે એના પર તમામ ઇન્ફોર્મેશન ઓલરેડી આપેલી છે. તો તમે અહીંયાથી જે છે એ તમારે લઈ જવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ઈડબ્લ્યુએસ કેટેગરીના હોય, એસસીબીસી કેટેગરીના હોય એમને જે છે એ એક જાતિ પ્રમાણપત્રોની ખરાઈનો એક નમૂનો આપવાનો હોય છે. તો એ નમૂનો પણ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. અને એને સાથે સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ એના સાથે જે છે એ આ જે છે એ નમૂનો છે અને એના નીચે તમારે કયા ડોક્યુમેન્ટ જોડવાના છે એની ઇન્ફોર્મેશન પણ જે છે એ અહીંયા આપેલી છે. તમામ એસસી, એસટી અને ઓબીસી કેટેગરી માટે કયા જે છે એ જાતિ પ્રમાણપત્ર ખરાઈના ફોર્મનો નમૂનો જે છે એ તમારે અહીંયાથી ડાઉનલોડ કરી અને જે છે એ સાથે લઈ જવાનો રહેશે. હવે આપણે વાત કરીએ કે જે છે એ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે કે નહીં. તો તમને ખબર છે એ પ્રમાણે ધોરણ 1 થી 5ની અંદર જે છે એ 3 તબક્કા યોજવામાં આવ્યા હતા અને એમ છતાં પણ જે છે એ ઘણી બધી જગ્યાઓ ખાલી રહી છે. તો એના માટે જે છે એ ચોથો રાઉન્ડ બહાર પાડવામાં આવે એવી જે છે એ શક્યતા નથી, કારણ કે ઓલરેડી જે છે એ શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એનો મતલબ ચોથો રાઉન્ડ જે છે એ વિદ્યા સહાયક ભરતી માટે બહાર પાડવામાં આવશે નહીં. હવે જે પણ જગ્યાઓ ખાલી પડી રહી છે એના માટે જે છે એ વેઇટિંગ લિસ્ટ જનરેટ કરવામાં આવશે અને એ પ્રમાણે જે છે એ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે. એટલે કે આની અંદર જે પણ ઉમેદવારો વેઇટિંગમાં રહેશે અને કોઈ પણ પ્રકારની જગ્યા ખાલી પડે તો એમને જે છે એ નિમણૂક મેળવવાનો હક રહેશે. તો આના માટે જે છે હવે ચોથો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે ઉમેદવારો વિદ્યા સહાયક ભરતીની અંદર જિલ્લા પસંદગી ઓલરેડી કરી ચૂક્યા છે એમના માટે જે છે એ શાળા કે સ્થળ પસંદગી માટેની ખૂબ જ અગત્યની સૂચનાઓ અને એની તારીખો, સાથે સાથે જે ઉમેદવારો જે છે એ ભરતીની અંદર સિલેક્ટ થયા નથી એમના માટે વેઇટિંગ લિસ્ટ અંગેની જે માહિતી હતી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.